આપ અમારી સાથે જોડાયેલા રહો, આગળ પણ આપની પાસેથી માહિતી મેળવીશું। ત્યારે પાકિસ્તાનમાં જન્મેલા નિવૃત્ત શિક્ષકના દિલમાં હિન્દુસ્તાન છે। સુઈ ગામના ભલજી પંડ્યા સાથે ઝી 24 કલાકની વાતચીત। ભલજી પંડ્યાની જન્મભૂમિ છે પાકિસ્તાન। પાકિસ્તાનના ભુદેસર તાલુકામાં શિક્ષક તરીકે બજાવતા હતા ફરજ અને પાકિસ્તાનમાં 300 એકર જમીનના માલિક હતા ભલજી પંડ્યા। ઈસવીસન 1971માં થયેલા યુદ્ધમાં થયેલા અનુભવનું તેમણે વર્ણન કર્યું। યુદ્ધ સમયે એક રાતમાં 120 કિલોમીટર દોડીને તેમણે સરહદ પાર કરી હતી। તો અમારી સાથે અમારા સંવાદદાતા સુઈગામથી ઉદય જોડાયેલા છે। ઉદય, જે રીતે આજે શિક્ષક આપણી સાથે જોડાયેલા છે અને તે તેમની 1971ની વાત કરી રહ્યા છે, તે ભલે પાકિસ્તાની છે પરંતુ તેમના દિલમાં હિન્દુસ્તાન છે। જરૂરથી મિત્ર, વાત કરવામાં આવે તો ભલજીભાઈ પંડ્યા વંદનીય છે અને ખાસ કરીને 1971ની અંદર જ્યારે યુદ્ધ થયું ત્યારે 120 કિલોમીટર જેટલું અંતર કાપી અને સુઈગામ સુધી પહોંચ્યા હતા। હજી પણ એમનો પરિવાર જે છે એ એમના કાકા બાપાના ભાઈઓ જે છે, એમના દીકરા દીકરીઓ જે છે એ પણ પાકિસ્તાનમાં છે। આ પરિવાર અહીંયા છે। સીધી ભલજીભાઈ સાથે વાત કરીશું। કાકા, હજી પાકિસ્તાનમાં કોણ કોણ? તમે? મારા સગા મામા, સગા બાના દીકરા ભાઈઓ અને બીજા બધા રિશ્તેદારો ઘણા છે ત્યાં રહે છે। વાતચીત થાય એમની? વાતચીત થાય પણ હમણાં તો બંધ નથી થતી। મહિનામાં 1-2 વખત જરૂર ફોન આવે એમના, વિડીયો કોલ થાય, વિડીયોથી વાતો કરીએ અને ત્યાં એ લોકો છે। છેલ્લે ફોન ક્યારે આવ્યો હતો? કોનો આવ્યો હતો? છેલ્લો ફોન આવ્યો 10 દિવસ થઈ ગયા। હા, પછી નથી થયા। શું વાત થઈ હતી છેલ્લે? બસ સુખ શાંતિ છીએ, અમે આરામમાં છીએ। હા, મારે ભાણી જોડે વાત થઈ હતી, મારા જમાઈ જોડે વાત થઈ હતી। હવે ફોન નહીં કરે એવું કઈ કીધું હતું ખરા? હા, એવું કે હવે કંઈ એમાં કદાચ ના પણ થાય એમ। હા, બાકી અમે સલામત છીએ, સુખી છીએ, બસ આટલું જ બોલ્યા હતા। 1971માં આપ અહીંયા આવ્યા, એ સમયના સ્મરણો તમારા શું માનસ ઉપર છે? હજી 71માં અહીંયા આવ્યા એની યાદો હજી શું છે તમારા? અરે રે, એ તો શું વાત કરવી। અમે જે ભર્યા તર્યા ઘર જે મેલ્યા હતા ને, અરે એક પંખી પોતાનો માળો છોડે છે તો કેવું લાગે। અમે અમારા ઘર, અમારી જમીન, અમારા જોડિયા, અમારે ગાયો ભેંસો, અને એ તો એની વાત તો ઠીક, પણ અમે અડધા પરિવાર છોડીને આવ્યા, એ અમને કેવું લાગ્યું હશે? દુઃખની વાત કરવામાં, દુઃખનો પ્રસંગ કે દુઃખનું દ્રશ્ય અત્યારે જો તમારા આંખો ઉપર આવતું હોય તો એ શું? એ તો એ તમે જોયું નથી કે અમે તો હવે એ વાત કરીએ છીએ તો પણ રોઈ જઈએ છીએ। અમારા ઘર, અમારા બાપ, અમારા ભાઈ, અમારા, અને મેં તો દુઃખ તો એ વાતનો છે કે અમે 12/7/72ના દિવસે આવ્યા અને 15/7/72ના દિવસે મારા બાપા બીમાર પડ્યા। રામસિંહજી, નાથુસિંહજીના ક્લાસ ફેલો મહાલી માધપુરા, અને એ અમારાથી જુદા થઈ ગયા ને અમે અનાથ બન્યા આવીશું। એ કેવી રીતે? અમે ના કોઈ જાણ, ના પહેચાણ, નહીં હગું, નહીં વાલું, નહીં કોઈ, નહીં અજાણ્યા દેશમાં અમે પણ એમને હું દુઃખની તો વાત થઈ છે, ઢીમા પણ ના વાત થઈ, ઢીમા પણ મારા બાપને હું ના દેખાડી શક્યો। અને બસ કાંઈ નહીં ભાઈ। 120 કિલોમીટર કાપ્યા પછી આજુબાજુ બધા બાળકો દાટવા પડ્યા હતા, એ આખો પ્રસંગ શું હતો ભલજીભાઈ? એ તો અમે જ્યારે 7/7/72ના દિવસે અમારા ઘર છોડ્યા ત્યારે વરસાદ ચાલુ હતો, ધોધમાર વરસાદ, અને વરસાદમાં માણસો બધા જ્યારે રણમાં આવ્યા, નળેશ્વરી માતાને અહીંયા સાનિધ્યમાં અહીંયા બધા પડ્યા, ખાવા પીવા હતું નહીં અને ઠરી ગયા માણસો વરસાદમાં એક જ એ કપડાં જે હતા એ 3-3 4-4 દિવસ એના ઉપર, પછી એ તો મરવાના જ હતા। અને 9 વર્ષથી ઓછી ઉંમરના બાળકો તો અમે ભાઈ અહીંયા દાટ્યા છે। ક્યાં? રણમાં, આ નળેશ્વરી માતાને ધણબેટમાં, ટૂંટાબેટમાં, આવી રીતે જે માણસો 15 લાખ માણસો આ પાસે આવ્યા હતા। જે 21 કેમ્પ કચ્છમાં છે, 2 કેમ્પ સુઈગામ અને થરાદ છે, અને 27 કેમ્પ રાજસ્થાનમાં છે। આવી રીતે માણસો બધા, કીડિયારો હતો, કીડિયારો રણમાં માણસો સિવાય બીજું કશું દેખાતું નહોતું। ખારા પાટમાં, 3-3 4-4 ફૂટ પાણીમાં આ છોકરા બધા ખવે ઉપાડીને લઈને આવ્યા અમે, અને જ્યારે એ ઠરી ગયા એ અહીંયા જ ગયા બચારા। બે બાજુ મોત, જો ત્યાં રહેતા હોત તો પણ મોત થઈ જતો હતો। ત્યાં રહેતા હતા તો પણ મોત હતો, અહીં આવ્યા તોય પણ, અહીં આવ્યા તે અહીં અમને તો સહારો તો મળ્યો, અમને તો સિટીઝનશીપ મળ્યો। અમારે આજે અમે બધા જેટલા માણસો આવ્યા એ બધા સુખી છે, કોઈ પણ દુઃખી નથી, કારણ કે અમારા માણસો જે આવ્યા એ બધા હુનરમંદ છે। બધા આ કશીદાના કામ કરો,
સિલાઈનું કામ કરો, ચણતરનું કામ તમે કરો. પાકિસ્તાનમાં કેટલા વર્ષ શિક્ષક તરીકે રહ્યા 7 વર્ષ. અને પછી ભારતમાં? ભારતમાં 30 વર્ષ નોકરી કરી અને 30 વર્ષમાં અલગ અલગ જુદી જુદી રીતે સુઈગામમાં તમને કેટલી ભાષાનું જ્ઞાન? 5-6 ભાષાઓ આવડે છે. ઉર્દુ, સિંધી, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત. શું 120 કિલોમીટર જ્યારે કાપ્યું તો એ સમય દરમિયાનનો સંઘર્ષ શું હતો? કઈ કયા એવા પડકારો હતા જે ટૂંકમાં વણાવી શકો તો કહી શકો તો? બસ અમે હવે અમારા મા બાપ પરિવાર એ લોકો તો અમને કીધું હતું કે કશું કોઈ વધ્યું નથી. મારા એક કાકા સસરા હતા ત્યાં, એમને 4 દીકરીઓ. એ લોકો કહે કે તમે હવે જવાઈ જવાનું નથી ને અહીં બેસી જાઓ, રોકાઈ જાઓ. આ 4 દીકરીઓ, મેં કીધું હું મારી સાળીઓ ખરી પણ એને હું માથે હાથ ફેરું. મેં કીધું મારી તો આ બહેનો દીકરીઓ છે, મારે એમાં કશું થાય નહીં. મારી પત્ની છે જે જિંદા હાજર હશે તો મળીશું. દીકરો હતો મારો, ગૌતમ નામનો દીકરો મારો, પણ 1.5 વર્ષનો 2 વર્ષનો હતો. અને મા બાપ, ભાઈ મારા 3 ભાઈ 2 બહેનો, આખો પરિવાર. કીધું જે મળશે તો ભેટીશું, નહીં તો કંઈ નહીં. એમ કરીને અમે કુંદરીથી છાછરો આવવા માટે નીકળ્યા અને એક જ રાતમાં અમે એ પહોંચ્યા. અને સવારના તો પગ હૂજી ગયા હતા મોડ કરીને. પણ જ્યારે અમે અહીં ભારતમાં આવ્યા ત્યારે અમને સમાચાર મળી ગયા કે તમારા પરિવાર બધા સલામત છે. અને અમે ખુશી પછી અમારો થાક ઉતરી ગયો ભાઈ. આ પગ પણ હૂજેલા હતા એ પણ મટી ગયા. તો મિથુન 120 કિલોમીટર એક રાતની અંદર કાપ્યું, પાકિસ્તાન છોડી ભારતમાં પ્રવેશ કર્યો અને એ સમયના શબ્દોથી આખું આ વર્ણવ્યું કે એ સમય કેવો હતો, કેટલો સંઘર્ષ એમણે કર્યો હતો. કેમેરામેન જી આભાર ઉદય માહિતી આપવા બદલ. તો આ એક વ્યક્તિ એવા છે કે જે 1971માં જે યુદ્ધ થયું હતું અને તે યુદ્ધ વખતનું તેમણે અનુભવનું વર્ણન કર્યું. યુદ્ધ સમયે એક જ રાતમાં તેઓ 120 કિલોમીટર દોડીને તેમણે સરહદ પાર કરી હતી અને ભારતમાં આવ્યા હતા.